પ્રકારની વાઇલ, ડુ વાઇલ અને ફોર લૂપ એ ત્રણેય પ્રકારની લૂપ આપણે જોઈ, એના એક્ઝામ્પલ્સ જોયા. હવે આગળ જોઈએ આપણે. હવે બીજા કેટલાક સ્ટેટમેન્ટ છે, ગો ટુ, બ્રેક અને કન્ટિન્યુ. આ સ્ટેટમેન્ટને કહેવાય છે જમ્પિંગ સ્ટેટમેન્ટ. જમ્પિંગ એટલે સિક્વન્શિયલી ઉપરથી જે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુશનનો ફ્લો ચાલતો હોય પ્રોગ્રામમાં. પહેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, બીજું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, એ રીતે સિક્વન્સમાં નોર્મલી એક્ઝિક્યુશન થાય. પણ તમારે એને સિક્વન્સ બ્રેક કરીને બીજી કોઈ જગ્યાએ પ્રોગ્રામના કોઈ બીજા પાર્ટની અંદર પાર્ટ ઉપર જવું હોય, જમ્પ કરવા હોય, એક્ઝિક્યુશનનો ફ્લો ચેન્જ કરવો હોય, અને જે સિક્વન્સમાં ચાલ્યો આવતો હોય એનાથી જમ્પ કરીને અન્ય જગ્યાએ સિક્વન્સમાં બીજી કોઈ જગ્યાએ બીજા કોઈ સ્ટેટમેન્ટ પર તમારે એક્ઝિક્યુશન લઈ જવું હોય અને ફરી ત્યાંથી પછી આગળ ચાલે, એવું કરવા માટે જમ્પિંગ સ્ટેટમેન્ટનો યુઝ થાય. તો જમ્પિંગ, આ ત્રણ સ્ટેટમેન્ટ એવા છે, ગો ટુ, બ્રેક અને કન્ટિન્યુ. આ ત્રણ સ્ટેટમેન્ટ એવા છે જે નોર્મલ સિક્વન્સને બ્રેક કરી અને જમ્પ અન્ય જગ્યાએ લઈ જાય, ફ્લો કંટ્રોલ અન્ય જગ્યાએ લઈ જાય. એમાંથી પહેલું બહુ વેલ નોન પેલું છે ગો ટુ સ્ટેટમેન્ટ, જે સામાન્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે જમ્પ કરવા માટે. બ્રેક અને કન્ટિન્યુના પોતાના બે એના એક સ્પેશિયલ યુઝ છે. ગો ટુ જનરલ છે જમ્પિંગ માટે. તો ગો ટુ સ્ટેટમેન્ટ ઇઝ a unconditional jump statement. કોઈ વિધાઉટ એની કન્ડિશન, સીધો જમ્પ જ કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ. So we have to use the go to carefully inside a conditional statement. બહુ કેર રાખવી પડશે, અધરવાઇઝ સીધો જમ્પ કરીને ત્યાં જ કંટ્રોલ જતો હોય, પછી ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય, આગળ વધે. એટલે થાય શું કે જો ઉપર આપણો ફ્લો જેમ આવતો હોય નીચે, ઉપરથી નીચે તરફ, ને ગો ટુ એવી જગ્યાએ મૂકો અને જમ્પ એવી જગ્યાએ કરાવો તો ફરી પાછો કંટ્રોલ ઉપરના સ્ટેટમેન્ટમાં જાય. તો ગો ટુ સ્ટેટમેન્ટ જે છે એ વારંવાર જો ઉપર લઈ જાય, અગેન એન્ડ અગેન કંટ્રોલ ને ઉપર લઈ જાય તો પછી ઇન્ફાઇનાઇટ જેવું થઈ જાય. એટલે એવું ન થાય એ પણ ધ્યાન રાખવું પડશે. તેની સિન્ટેક્સ આવી છે, જ્યાં તમારે ગો ટુ યુઝ કરવું હોય ત્યાં ગો ટુ લખી અને એક નેમ આપો, લેબલ નેમ, તમારું પોતાનું નામ આપો કે આ નામથી, જેનાથી તમને ખ્યાલ આવે કે આનાથી હું આ પ્રોસેસ માટે થઈને મેં જમ્પ કર્યો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ઇનપુટ કરવા માટે કોઈ બીજી જગ્યાએ જતા હો, ત્યાંથી પછી આગળ ઇનપુટના સ્ટેટમેન્ટ આવતા હોય તો ગો ટુ ગેટ વેલ્યુ નામનું કંઈક લેબલ આપી શકાય. સાવ છેલ્લે એન્ડ કરવા માટે, પ્રોગ્રામને એન્ડ કરવા માટે તમે સાવ છેલ્લે જતા રહેતા હો તો ગો ટુ એક્ઝિટ. તો આવું લેબલ એક્ઝિટ તો કદાચ કીવર્ડ હશે, પણ ગો ટુ એન્ડ કે એન્ડ કહી શકાય. તો પ્રોગ્રામનો એન્ડ કરવા માટે થઈને આપણે ત્યાં જઈએ છીએ. તો આવી રીતે તમારી રીતે વિચારીને નામ તમે લેબલનું આપી શકો. તે લેબલ નેમ તમારે પોતે આપવાનું છે, આપણો યુઝર ડિફાઇન છે. તો ગો ટુ પછી લેબલ નેમ, પછી જેમ સ્ટેટમેન્ટ આવતા એમ આવે જ, પછી લેબલ નેમ જે છે એટલે એ તમારે જમ્પ કે જ્યાં કરવો છે, જ્યાં તમારે જમ્પ કરવાનો છે ત્યાં ફરીથી આ લેબલ નેમનો ઉપયોગ થશે, યુઝ થશે. જે લેબલ નેમ આપણે અહીંયા યુઝ કર્યું છે તે એ લેબલ તમારું આ સ્ટેટમેન્ટ, ગો ટુ સ્ટેટમેન્ટ પછીના સ્ટેટમેન્ટોમાં ક્યાંય આવતું હોય, આગળની સાઈડ કે પછી ઉપરની સાઈડ, ઉપર તમે જ્યાં આવો છો એક્ઝિક્યુશન કરતા કરતા,
ત્યાં ઉપર પણ કંટ્રોલ જઈ શકે, ગમે ત્યાં જઈ શકે. એટલે મેં અહીંયા ડોટ ડોટ કરીને પછી આપ્યું છે લેબલ નેમ નીચે પણ હોઈ શકે, ઉપર પણ હોઈ શકે. તો આ જે લેબલ નેમ યુઝ કર્યો છે એ જ લેબલ નેમ અહીંયા આપવાનું છે અને પછી કોલોન આપવાનું છે. એટલે આ શું કરશે, આ ગો ટુ સ્ટેટમેન્ટ શું કરશે, આ લેબલ નેમ ને સર્ચ કરશે અને એ લેબલ નેમ પછી કોલોન હોવા જોઈએ તો જ એને એ લેબલ નેમ કન્સિડર કરશે. એટલે આ એની સિન્ટેક્સ થઈ, આવું ફોર્મેટ છે. તો લેબલ નેમ નો યુઝ કરવાનો છે, કોઈ પણ નામ તમારે આપવાનું. એક પ્રોગ્રામ જોઈએ એટલે ખ્યાલ આવશે. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ સમ ઓફ નંબર્સ ગિવન બાય યુઝર. આ પ્રોગ્રામમાં એવું કરવાનું છે કે નંબર યુઝર આપતા જશે, જેમ જેમ નંબર આપતા જાય એમાં એનો સમ થતો જાય. એ અમુક સમયે નંબર આપવાનું બંધ કરી દે. એને ફિક્સ નથી કે ભાઈ 10 નંબર્સ આપવાના છે, 5 નંબર્સ આપવાના છે, એવું કઈ ફિક્સ નથી કર્યું આમાં. એને ઈચ્છા પડે કે મારા નંબર બધા અપાઈ ગયા, કારણ કે કોઈક વાર 3 નંબર આપે નો સમ કરવાનો હોય, કોઈક વાર 10 નંબર નો સમ કરવાનો હોય. તો એ કોઈ નંબરની કેટલા નંબર હશે એ કોઈ ફિક્સ નથી. આ આઉટપુટમાં બતાવ્યું છે કેટલા નંબર આપ્યા છે, 6 નંબર આપ્યા છે, એનો સમ કરવાનો. નહીં, 5 આપ્યા છે, 5, 8, 7, 2 ને 3. આ -1 તો નીકળવા માટે છે, સ્ટોપ થવા માટે. એટલે આમાં કંટ્રોલ આપણે જાતે નક્કી કરવા પડશે કે ભાઈ આપણે ક્યારે સ્ટોપ કરાવવું છે. તો સ્ટોપ કરવું હોય યુઝરને જ્યારે ત્યારે આપણે વિચારીએ કે ભાઈ એને જે નંબર આપવાના છે એ બધા પોઝિટિવ નંબરનો જ સમ કરવાનો છે, નેગેટિવ નંબર એમાં નથી. તો તમે આવું સ્ટોપ માટે મૂકી શકો ભાઈ કોઈ નેગેટિવ નંબર આપે એટલે સ્ટોપ થઈ જવું. પછી પોઝિટિવ નેગેટિવ બંને હોય પણ ઝીરોની ઇફેક્ટ સમમાં ન આવે ને ઝીરો નહીં હોય, એમાં પણ ઝીરો હોય તો એન્ટ્રી નહીં કરવાની, કારણ કે સમમાં એની ઇફેક્ટ ન આવે. એટલે તો પોઝિટિવ નેગેટિવ બંનેનો ઉપયોગ કરી શકાય એવું એલાવ કરવું હોય તમારે તો અહીંયા તમારે 0 ટુ સ્ટોપ એવું કંઈક કરવું પડે. તો જ્યારે 0 નાખે ત્યારે સ્ટોપ થવાનું. પણ સ્ટોપ થવા માટે કંઈક તો તમારે એવું વિચારવું પડશે. બધું અલાવ કરવાનું હોય, 0, નેગેટિવ, પોઝિટિવ, પોઈન્ટ વાળા બધું જ અલાવ કરવાનું હોય. તો પછી તમારે એવો નંબર આપવો જોઈએ કે ઇન્ટીજર છે, એટલે માનો કે 10,000 થી અંદરના બધા નંબર હશે એવું આપણે માની લઈએ. તો 10,000 ઇનપુટ કરે અથવા 99999 ઇનપુટ કરે ત્યારે આપણે સ્ટોપ થવું. કંઈ પણ તમારી એપ્લિકેશન જેવી હોય એના ઉપર આધારિત રહે એવું તમે વિચારી શકો. અહીંયા આપણે વિચાર્યું છે કે બધા નંબર પોઝિટિવ જ નાખવાના છે, એટલે નેગેટિવ નંબર નાખે તો સ્ટોપ થઈ જવાનું. નેગેટિવ નંબરનો કન્સિડર નહીં કરવાનો સમમાં, પણ નેગેટિવ નાખે એટલે સ્ટોપ થઈ જવાનું, એવું આપણે વિચારીએ. તો ત્યાં સુધી એ નંબર નાખ્યા કરશે. જેવું એને સ્ટોપ થવું હોય ત્યારે નેગેટિવ નાખવો પડશે. તો નેગેટિવ નંબર નાખે એની પહેલા જેટલા નંબર નાખ્યા હોય એનો સમ કરવાનો થાય. તો ફોર લૂપ માટે ફોર લૂપ નો યુઝ કરશું. એના માટે આઈ નામનો વેરિયેબલ લીધો, ઇન્ટીજર આઈ. એન છે નંબર દરેક વખતે નાખતા જાય છે એને આપણે એન કહીએ. જે નંબર નાખતા જાય છે એનો સમ કરવા માટે સમ નામનો વેરિયેબલ આપીએ, ઇનિશિયલાઇઝ કરીએ અને 0 થી. ફોર લૂપ આપીએ કે ફોર લૂપ જે છે એ આમાં પણ આપણે એક મેક્સિમમ લિમિટ આપી છે કે 100 થી વધારે નંબર નહીં હોય. તમારા નંબર 100 થી વધારે હોય તો અહીંયા તમે લિમિટ વધારી શકો, 1000 કરી શકો. નહીતર પછી while લૂપ નો યુઝ કરી શકો, while n less than 0 આવો યુઝ કરી શકાય. પણ અહીંયા આપણે ફોર લૂપ નો યુઝ કર્યો છે કે 100 થી વધારે નંબર નહીં નાખીએ આપણે. એટલે ફોર i equal to 1 to i less than or equal to 100 i plus plus. નંબર ઇનપુટ કરવા માટે મેસેજ આપીએ છીએ એન્ટર નંબર, અને એમાં આપણે કહી દઈએ છીએ કે નેગેટિવ ટુ સ્ટોપ. એટલે
એને સ્ટોપ થવું હોય ત્યારે યુઝર નેગેટિવ નંબર નાખશે. આ નેગેટિવ ટુ સ્ટોપ જે મેસેજ છે એ દરેક વખતે ડિસ્પ્લે થશે. મેં આઉટપુટમાં નથી બતાવ્યો એ મેસેજ, એટલા માટે નથી બતાવ્યો કે આ બધું એક જ પેજમાં મેનેજ કરવું હતું એટલે. તમારે સમજી જવાનું કે દર વખતે આવું લખાયેલું આવશે કે એન્ટર નંબર ઇન્ટુ બ્રેકેટ નેગેટિવ ટુ સ્ટોપ, એવું લખાયેલું આવશે, પછી નંબર નાખવાનો આવશે. ક્યાંક ક્યાંક સ્પેલિંગ મિસ્ટેક રહી ગઈ હશે. આ સ્કેન એપ ઝડપથી ટાઈપ કરવામાં, સ્કેન એપમાં સ્પેલિંગ મિસ્ટેક છે. સ્કેન એપ નંબર ઇનપુટ કરાવવા માટે સ્કેન એપ %d&n. હવે આ નંબર પહેલા ચેક કરવો પડશે કે ભાઈ નેગેટિવ નથી ને. નેગેટિવ હોય તો શું કરવું છે આપણે? આપણો પ્રોગ્રામ આપણે એવી જગ્યાએ જમ્પ થવું જોઈએ કે આપણે ઓલું જે ઇનપુટ જે છે એ સ્ટોપ થઈ જાય. ઇનપુટ સ્ટોપ થઈ જાય અને આપણો સમ નો જે આન્સર હોય સમ છે એ ડિસ્પ્લે કરે અને પછી પ્રોગ્રામ એન્ડ થાય. તો ઇફ n લેસ ધેન 0 ગો ટુ જમ્પ. એટલે જેવો n લેસ ધેન 0 આવશે એટલે જમ્પ ઉપર જમ્પ કરશે. એટલે જમ્પ નામનું લેબલ આપ્યું છે, એ લેબલ મેં અહીંયા યુઝ કર્યું છે, જમ્પ કોલન. હવે આ એક જ લાઈનમાં તમે લખો તો ક્વેશ્ચન નથી, નેક્સ્ટ લાઈનમાં લખો તો વાંધો નથી. જમ્પ કોલન એક લાઈનમાં, પછી પ્રિન્ટ એફ બીજી લાઈનમાં ચાલે. પણ n લેસ ધેન જો ઇફ n લેસ ધેન 0 ગો ટુ જમ્પ, એટલે n લેસ ધેન 0 હોય તો જ આ ગો ટુ જમ્પ થશે, નહીતર ઇફ પછીનું સ્ટેટમેન્ટ. તો ઇફ માં તો એક જ સ્ટેટમેન્ટ ગણતરીમાં આવશે, કારણ કે કર્લી બ્રેકેટ નથી, એટલે ઇફ નું બોડી એક જ સ્ટેટમેન્ટ ની બનશે. એટલે આ છે ઇફ ની બોડી. આ સમ પ્લસ ઇક્વલ ટુ n છે એ ઇફ ની બોડી નથી. શું કામ? કર્લી બ્રેકેટ નથી કર્યો. કર્લી બ્રેકેટ ન કરો ત્યારે એક જ સ્ટેટમેન્ટ છે એ બોડી તરીકે આવે. કર્લી બ્રેકેટ કરો તો બ્રેકેટ ની અંદર જેટલા સ્ટેટમેન્ટ હોય એની બોડી કહેવાય. અહીંયા નથી કર્યો એટલે આ એક જ સ્ટેટમેન્ટ છે એની બોડી છે. તો આ સમ પ્લસ ઇક્વલ ટુ n છે એ અલગ સ્ટેટમેન્ટ છે ઇફ સિવાયનું. તો n લેસ ધેન 0 ન થાય ત્યારે આ થશે, સમ પ્લસ ઇક્વલ ટુ n. એટલે n લેસ ધેન 0 ન હોય અને પોઝિટિવ નંબર હોય તો ઓટોમેટિક સમ માં એડ થશે. સમ પ્લસ ઇક્વલ ટુ n નો મતલબ થશે સમ ઇક્વલ ટુ સમ પ્લસ n, જે આપણે અગાઉ સમજ્યા છીએ. શોર્ટ હેન્ડ ઓપરેટર છે. પછી ફોર લૂપ પૂરી થાય છે એટલે ફોર નું નેક્સ્ટ ઇટરેશન આવશે, એટલે i પ્લસ પ્લસ થશે. એટલે i ની નેક્સ્ટ વેલ્યુ આવશે, ફરીથી પાછો નંબર માંગશે. નંબર નેગેટિવ છે કે નહીં ચેક કરશે. નેગેટિવ નહીં હોય તો ફરી સમ માં એડ થશે. સમ માં એડ થશે અને નેક્સ્ટ ઇટરેશન આવશે. જેવો નેગેટિવ આવશે એટલે ગો ટુ જમ્પ થશે, એટલે અહીંયા આવશે. અને પેલો સમ છે એ પ્રિન્ટ કરાવીએ આપણે. પ્રિન્ટ એફ સમ ઇક્વલ ટુ %d સમ, એટલે સમ ઇક્વલ ટુ પછી સમ ની જે વેલ્યુ હોય તે એ ડિસ્પ્લે થશે અને પ્રોગ્રામ આપણો પૂરો થશે. તો આનું આઉટપુટ જોઈએ તો આ પ્રિન્ટ એફ દરેક વખતે ફોર લૂપમાં દરેક વખતે થશે. એટલે આવું આવ્યા કરશે, એન્ટર નંબર ઇન્ટુ બ્રેકેટ નેગેટિવ ટુ સ્ટોપ. પછી આપણે નંબર આપશું, 5 આપ્યો, 8 આપ્યો, એન્ટર આપશું એટલે ફરી વાર એન્ટર નંબર પૂછશે. પછી બીજો નંબર આપશું 8, એન્ટર આપશું એટલે ફરી એન્ટર નંબર પૂછશે, 7 આવશે. આમ કરતા આપણને આપણા બધા નંબર્સ પૂરા થઈ ગયા. જ્યારે પણ પૂરા થાય ત્યારે તમે છેલ્લા એન્ટર નંબરમાં નેગેટિવ નંબર આપી દો, -1 કે માઇનસ ગમે તે આપી દો, એટલે એ સ્ટોપ થઈ જશે. એલા નંબર માંગવાનું, એટલે કારણ કે ફોર લૂપ ની બહાર આવી જાય છે જમ્પ કરીને. અને આ પ્રિન્ટ થાય છે, એટલે સમ ઇક્વલ ટુ જે કઈ સમ થયો અત્યાર સુધીનો 5 + 8 + 7 + 2 + 3 25 થશે, તો 25 આવી જશે. આ રીતે ગો ટુ સ્ટેટમેન્ટ નો યુઝ જમ્પ કરવા માટે, અનકન્ડિશનલ જમ્પ કરવા માટે થાય છે. કોઈ કન્ડિશન નથી જોવા અહીંયા, સીધું જ. એટલે આના ગો ટુ નો યુઝ આપણે જે કરીએ ને એ કન્ડિશન ની અંદર કરીએ, કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં કરીએ, જેથી કરીને કોઈ કન્ડિશન ના આધારે જમ્પ થાય. નહીતર તો જમ્પ ત્યાં જ કરે એવું થાય.
આ કન્ડિશન ના મૂકી હોત અને ગો ટુ જમ્પ આપો તો પહેલી જ વખતમાં તમે અહીંયા જેવો નંબર ઇનપુટ કરો એટલે જમ્પ ઉપર જતું રહે. તો ગો ટુ નો ઉપયોગ નોર્મલી કન્ડિશનલ સ્ટેટમેન્ટ ની સાથે થાય. બ્રેક સ્ટેટમેન્ટ, બ્રેક સ્ટેટમેન્ટ નું કામ પણ એવું જ છે કે જે સિક્વન્સમાં એક્ઝિક્યુશન નો ફ્લો આવતો હોય એ સિક્વન્સ ને બ્રેક કરી અને બીજે લઈ જવું. પણ ક્યાં લઈ જવું? તો બ્રેક જે છે એ કોઈ લૂપ ની અંદર જ યુઝ થાય. લૂપ ની અંદર થાય અથવા તો એક સ્વિચ સ્ટેટમેન્ટમાં થાય. સ્વિચ સ્ટેટમેન્ટમાં આપણે જોયું છે બ્રેક સ્ટેટમેન્ટ યુઝ કર્યો હતો. એ આગળ વધતું અટકી જાય અને સ્વિચ કમ્પ્લીટ, સ્વિચ જ્યાં પૂરું થતું હોય ત્યાં જતું રહે. એવી રીતે બીજી કોઈ લૂપ ની અંદર તમે યુઝ કરો તો પણ એ જ વસ્તુ છે કે જ્યારે પણ બ્રેક એન્કાઉન્ટર થાય, બ્રેક જ્યારે સિક્વન્સ આમાં ઉપરથી આવતો હોય ફ્લો એક્ઝિક્યુશન નો, જ્યારે બ્રેક ઉપર આવે એટલે કોઈ જે કોઈ લૂપ ની અંદર સ્ટેટમેન્ટ નો યુઝ થયેલો હોય બ્રેક નો, તો એ લૂપ જે કન્ટિન્યુ થતી હોય એ કન્ટિન્યુ નહીં થવા દે અને લૂપ ની બહાર કાઢી નાખશે કંટ્રોલ. એટલે લૂપ નું નેક્સ્ટ ઇટરેશન એક્ઝિક્યુશન નહીં થાય. નેક્સ્ટ ઇટરેશન જ્યારે પણ બ્રેક આવે ત્યારે લૂપ ના નેક્સ્ટ ઇટરેશનમાં જવાના બદલે લૂપ ની એક્ઝિટ, લૂપ થી બહાર આવી જશે એટલે એક્ઝિટ ફ્રોમ લૂપ. એટલે કે લૂપ ને ટર્મિનેટ કરે. એવી રીતે સ્વિચ સ્ટેટમેન્ટમાં એનો યુઝ થયો તો એને સ્વિચ સ્ટેટમેન્ટને પણ ટર્મિનેટ કરે. કારણ કે સ્વિચમાં એવું થાય છે કે નહીતર આગળ ને આગળ ફ્લો ચાલ્યો જાય. એક વખત સાચું સ્ટેટમેન્ટ આવે એટલે સાચું કન્ડિશન આવે સ્વિચમાં, જ્યારે કેસ સાચો પડે એટલે પછીના જેટલા સ્ટેટમેન્ટ હોય એ બધા એક્ઝિક્યુશન કરે એવો એનો નેચર છે સ્વિચ સ્ટેટમેન્ટનો. તો એને બ્રેક કરવા માટે આપણે બ્રેક નો યુઝ કર્યો હતો. So when a break statement is encountered inside a loop, the loop is immediately terminated and the program control resumes at the next statement following the loop. Loop ની નીચે જે કોઈ સ્ટેટમેન્ટ હોય ત્યાં જતો રહે કંટ્રોલ. It can also be used to terminate a case in the switch statement. જે યુઝ આપણે જોયેલો છે અગાઉ. સિન્ટેક્સ આની કઈ છે નહીં, ખાલી બ્રેક એટલું જ લખવાનું છે. બ્રેક પછી સેમિકોલોન. એટલે સિન્ટેક્સ લખવી હોય તો બ્રેક સેમિકોલોન એટલું કરી શકાય. પ્રોગ્રામમાં યુઝ કરીએ એનો, રાઇટ એ પ્રોગ્રામ ટુ ઇનપુટ નંબર, write a program to determine whether input number is prime number or not. આપણે જે નંબર ઇનપુટ કરો એ પ્રાઇમ છે કે નહીં એટલું ચેક કરો એવો પ્રોગ્રામ લખવાનો છે. એમાં બ્રેક નો યુઝ કરશું આપણે. આમાં કેમ બ્રેક નો યુઝ થાય એ વિચારી લઈએ કે એક નંબર છે પ્રાઇમ છે કે નહીં ચેક કરવા માટે આપણે શું કરવાનું હોય? તો એને પહેલેથી એટલે કે 1 થી તો બધા નંબર ડિવિઝિબલ હોય જ, 2 થી સ્ટાર્ટ કરવાનું હોય. 2 થી ડિવિઝિબલ છે કે નહીં એ જોવાનું. ના હોય તો 3 જોવાનું. 3 થી ડિવિઝિબલ છે કે નહીં એ જોવાનું. ના ડિવિઝિબલ હોય તો 4 જોવાનું. નેક્સ્ટ નંબર લેતા જવા અપ ટુ જે નંબર છે ત્યાં સુધી તમારે એના આગળના નંબર સુધી n નંબર તમારો n હોય તો n-1 સુધી જવાનું હોય. જો કોઈથી ડિવિઝિબલ થાય તો એ પ્રાઇમ નંબર નથી. જો એક પણ નંબર થી ડિવિઝિબલ ન થાય તો જ એ પ્રાઇમ નંબર છે, એમ આપણે કહીએ છીએ. તો તમે ડિવિઝિબલ છે કે નહીં ચેક કરતા હો પહેલેથી, અને જેવો ડિવિઝિબલ આવી જાય, કંઈકથી ડિવિઝિબલ થઈ જાય, સપોઝ ઇવન નંબર હોય તો એ તમે 2 થી ડિવાઈડ કરશો એટલે ડિવિઝિબલ થઈ જશે. તો તરત જ આપણે કહી શકતા હોવા જોઈએ કે એ નંબર છે પ્રાઇમ નથી, અને પછી આગળ ચેક કરવાની જરૂર નથી. પછી 3 થી ડિવિઝિબલ છે કે નહીં, 4 થી ડિવિઝિબલ છે કે નહીં કરવાનું નથી.
સપોઝ તમારો નંબર 27 છે તો 2 થી ડિવિઝિબલ નહીં થાય, પણ 3 થી કરશો એટલે ડિવિઝિબલ થઈ જશે. તો તરત પછી આગળ 4, 5, 6 જોવાની જરૂર નથી, આપણે તરત કહી દેવાનું રહે કે નંબર છે પ્રાઇમ નથી. ના હોય તો આગળ વધવાનું. તો આગળ અમુક કેસમાં આગળ વધવાનું, અમુક કેસમાં અટકી જવાનું, એવું જે છે. તો જ્યારે અટકવાનું આવે આમાં તો એને ત્યાં બ્રેકનો યુઝ થઈ શકે. એટલા માટે પ્રાઇમ નંબર છે કે એવું ચેક કરવાના પ્રોગ્રામમાં બ્રેક સ્ટેટમેન્ટ યુઝફુલ છે. તો જોઈએ આપણે પ્રોગ્રામ એનો void main integer n I. n I છે એ ફોર લૂપમાં ઉપયોગમાં આવશે. n છે એ આપણો નંબર છે. ક્લિયર સ્ક્રીન. પ્રિન્ટ આપણે નંબર ઇનપુટ કરાવવાનો છે, એન્ટર નંબર, સ્કેન એફ, %d, %n. એટલે આપણે જે નંબર ઇનપુટ કરશું એ n માં સ્ટોર થશે. n આપણો નંબર છે એટલે આપણે 2 થી સ્ટાર્ટ કરીને n-1 સુધી જવું પડે, અથવા n થી નાના નંબર સુધી જવું પડે. એટલે આપણી ફોર લૂપ આવી બનશે. ફોર i equal to 2 થી સ્ટાર્ટ કરો, સેમિકોલોન, i લેસ ધેન n. લેસ ધેન n આપ્યું છે એનો મતલબ n થી એક આગળ નો નંબર સુધી જઈ શકાય, n-1 સુધી જઈ શકાય. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો n સુધી જાય. જો અહીંયા ભૂલથી તમે ઇક્વલ ટુ આપી દેશો તો n થી તો ડિવિઝિબલ દરેક નંબર હોય તો એ બધા નોટ પ્રાઇમ આવશે. એટલે એક નંબર ઓછો રાખવાનો છે, એટલે અહીંયા લેસ ધેન n, i++. જોવાનું શું છે, આપણો નંબર જે છે એ i થી ડિવિઝિબલ છે. 2 થી પહેલા 2 થી સ્ટાર્ટ થાય એટલે 2 થી ડિવિઝિબલ છે. 2 થી ના હોય તો i++ થઈને 3 આવશે એટલે 3 થી ડિવિઝિબલ છે. 3 ના હોય તો 4 થી અપ ટુ n-1 સુધી જશે. તો ડિવિઝિબિલિટી ચેક કરવાની છે. તો n ડિવિઝિબિલિટી કેમ ચેક થાય? રિમાઇન્ડર 0 આવવી જોઈએ ડિવાઈડ કરવાથી. તો n મોડ્યુલો i, એટલે કે i થી ડિવાઈડ કરવાથી જે રિમાઇન્ડર આવશે તે એ 0 છે કે નહીં એવું કમ્પેર કરવું છે. તો કમ્પેરિઝન માટે રિલેશનલ ઓપરેટર, ડબલ ઇક્વલ, સિંગલ ઇક્વલ નહીં ચાલે. અહીંયા જેવું તમે સિંગલ ઇક્વલ આપશો જો તો એરર આવશે, કારણ કે સિંગલ ઇક્વલ અસાઇનમેન્ટ ઓપરેટર છે. ઇફ ની સાથે કન્ડિશન હોય, કન્ડિશનમાં અસાઇનમેન્ટ ઓપરેટર વર્ક કરી શકે નહીં. એમાં રિલેશનલ ઓપરેટર જ વર્ક કરે કન્ડિશનમાં. તો જેવું તમે સિંગલ ઇક્વલ આપશો અને રન કરવાની કોશિશ કરશો તો તરત તમને એરર બતાવશે. જો આ બધું ધ્યાન રાખો. નાના નાના ક્વેશ્ચન આવા હોય શકે કે ભાઈ તમારે અહીંયા ઇક્વલ ટુ હોય તો શું થાય, તો તમારો જવાબ આવવો જોઈએ એરર બતાવે, એરર આવે, ડિસ્પ્લે થાય અથવા એરર આવે. એટલે આમાં લખ્યું હોય એટલાનું જ ઇમ્પોર્ટન્સ નથી, હું જે બોલું છું એનું પણ ઇમ્પોર્ટન્સ છે. તો અહીંયા સિંગલ ઇક્વલ આપશો તો એરર આવશે, એટલે આમાં ધ્યાન રાખવાનું તમારે ડબલ ઇક્વલ જ આપવું જોઈએ. તો i થી ડિવિઝિબલ છે કે નહીં ચેક કરીએ છીએ આપણે. જો ડિવિઝિબલ હોય તો નંબર પ્રાઇમ નથી, તો પ્રિન્ટ ઓફ ધી નંબર ઇઝ નોટ પ્રાઇમ, અને આગળ ચેક કરવાની જરૂર નથી એટલે બ્રેક. આ કરલી બ્રેકેટ જે પૂરો થાય છે એ ઇફ ની અંદરનો કમ્પ્લીટ થાય છે, કારણ કે ઇફ ની સાથે બે સ્ટેટમેન્ટ આવે, એક પ્રિન્ટ ઓફ ધ નંબર ઇઝ નોટ પ્રાઇમ અને એક બ્રેક. એટલે એની બોડી છે ઇફ ની. અને ફોર ની બોડી બનાવવા માટે આ કરલી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો અને અહીંયા કરલી બ્રેકેટ ઓવર કર્યો. ફોર ની અંદર એક જ સ્ટેટમેન્ટ ગણતરીમાં આવશે, આ ઇફ સ્ટેટમેન્ટ. એટલે અહીંયા તમે કરલી બ્રેકેટ ન કર્યો હોત તો ચાલી જાત, પણ ઇફ ની અંદર પાછા બે છે એટલે કન્ફ્યુઝન ન થાય એટલે મેં કરલી બ્રેકેટ કર્યા છે. તો
તો 2 થી ડિવિઝિબલ હશે તો તરત જ કહી દેશે નંબર ઇઝ નોટ પ્રાઇમ, આગળ ચેક કરવાની જરૂર નથી. એટલે બ્રેક થઈ જાય એટલે 4 ની બહાર આવી જશે, એટલે અહીંયા આવી જશે. જો 2 થી ડિવિઝિબલ ના હોય તો 3 થી ચેક કરશે, 3 થી ડિવિઝિબલ ના હોય તો 4 થી કરશે. હવે 4 ડિવિઝિબલ ના હોય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થવાના જ નથી અને નેક્સ્ટ ઇટરેશન પર જવાનું છે. એટલે i ઇક્વલ ટુ 3 થાય, 4 થાય, 5 થાય, 6 અપ ટુ n-1 સુધી ધારો કે ડિવિઝિબલ થયું જ નહીં. ધારો કે તમારો નંબર 7 હોત તો 2 થી ડિવિઝિબલ ન થાત, 3 થી ન થાત, 4 થી ન થાત, 5 થી ન થાત, 6 થી પણ ન થાત. અને પછી i પ્લસ પ્લસ એટલે 7 થાય તો i લેસ ધેન 7 વાળી કન્ડિશન રોંગ થાય એટલે આ ઇટરેશન કમ્પ્લીટ થઈ જાય એટલે ફોર લૂપ ની બહાર નીકળી જાય. i ની વેલ્યુ 7 થઈ જાય અને i લેસ ધેન n રોંગ થાય ત્યારે ફોર લૂપ ની બહાર આવી જવાય એટલે અહીંયા આવશે. તો આની અંદરનું કઈ થયું જ નહીં. તો અહીંયા આવ્યા ત્યારે શું થયું? આવું કયા કેસમાં બન્યું? i ની વેલ્યુ n જેટલી થઈ ગઈ એટલે. આ if નો i કેપિટલ નથી કરવાનો, સ્મોલ કરવાનો છે. આ wrong છે. ટાઈપિંગમાં ઓટોમેટિક પહેલો લેટર કેપિટલ થઈ જતો હોય છે એ પ્રમાણે થયો હશે. તો અહીંયા આવીએ ત્યારે શું થાય છે? i અને n ની સરખી વેલ્યુ થાય તો આ એકેય વખત એક્ઝિક્યુટ ન થયું હોય એવું બને. જો એક વખત આ 2 વખતે કે 3 વખતે ક્યારેક સાચું પડ્યું હોત તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું હોત અને બ્રેક થઈને અહીંયા આવ્યા હોત તો i ની વેલ્યુ n જેટલી હોત નહીં. એટલે અહીંયા ચેક કરવું જરૂરી છે કે i ઇક્વલ ટુ n છે કે નહીં. i ઇક્વલ ટુ n થઈને આવ્યું હોય તો એક પણ વખત આ ડિવિઝિબિલિટી મળી નહીં એટલે નંબર ઇઝ પ્રાઇમ. i ની ને n ની વેલ્યુ સરખી ન હોત, i ની વેલ્યુ n થી નાની રહી હોત તો આ સાચું નહીં પડે, તો આ ડિસ્પ્લે થયું જ હોત. તો પાછું આ ડિસ્પ્લે ફરી વખત ન થવું જોઈએ નંબર ઇઝ પ્રાઇમ. તો બે મેસેજ આવે, નંબર ઇઝ નોટ પ્રાઇમ આવે અને નંબર ઇઝ પ્રાઇમ આવે. આવું ના થવું જોઈએ એટલે અહીંયા કન્ડિશન મૂકી છે ઇફ i ઇક્વલ્સ n. આમ થઈને આવ્યું હશે તો નંબર ઇઝ પ્રાઇમ. એટલે બે માંથી એક મેસેજ તો ડિસ્પ્લે થશે જ. અને ગેટ ch પ્રોગ્રામ ઓવર. આઉટપુટ આપ્યું છે 4. 4 માં તો પહેલા જ વખતે ડિવિઝિબલ થઈ જશે એટલે આ ડિસ્પ્લે થઈ જશે નંબર ઇઝ નોટ પ્રાઇમ. બ્રેક i 2 હશે, n 4 છે, 2 ઇક્વલ્સ 4 નથી થતું એટલે નંબર ઇઝ પ્રાઇમ ડિસ્પ્લે નહીં થાય. 2 માં પાછું શું થશે? ધારો કે તમારો નંબર તમે 2 એન્ટર કર્યો છે તો 2 વાળા કેસમાં 2 થી ડિવિઝિબલ થઈ જશે પણ i અને n સરખું છે. i ઇક્વલ ટુ 2 છે અને n ઇક્વલ ટુ 2 છે એટલે નંબર ઇઝ પ્રાઇમ ડિસ્પ્લે થશે. અને 2 લેસ ધેન n નથી એટલે પેલા કન્ડિશનમાં તો આ ઇટરેશન એક રીતે એક્ઝિક્યુટ થશે જ નહીં એટલે 2 વાળા કેસમાં પ્રાઇમ ડિસ્પ્લે થશે. તો આ પ્રાઇમ નંબરમાં આપણે બ્રેક નો યુઝ કર્યો. બ્રેક છે આ બ્રેક કરશે, લૂપના ઇટરેશન્સ બ્રેક કરશે. આગળ બીજા સ્ટેટમેન્ટ હોય તોય નહીં એક્ઝિક્યુટ કરે. આની પછીના કોઈ સ્ટેટમેન્ટ હોત તો એક્ઝિક્યુટ ન કરે. જેવું બ્રેક આવે એટલે સીધું એ ફોર લૂપની બહાર જ આવી જશે. હવે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. બ્રેક નામ ઉપરથી જ આપણે વિચારી શકીએ કે એ બ્રેક કરવાનું કામ કરે. કન્ટિન્યુ શું કરે? કન્ટિન્યુ કરવાનું કામ કરે એટલે આગળ વધવાનું કામ કરે. એટલે ઇટરેશન ને નેક્સ્ટ ઇટરેશન પર લઈ જાય. હાલના ઇટરેશનમાં આગળનું કામ નહીં કરવાનું. એટલે ઘણા સ્ટેટમેન્ટ હોય, સપોઝ અહીંયા તમે 4 પછી આ લૂપ છે. ઇફ આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો કન્ટિન્યુ એટલે આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપોઆપ સીધું ઇટરેશન ચેન્જ કરી નાખવાનું. કન્ટિન્યુ એટલે તો કન્ટિન્યુ જેવું એન્કાઉન્ટર થાય એટલે એ શું કરશે? સીધું ઇટરેશન જ નેક્સ્ટ કરી નાખશે. ઇટરેશન શું છે આપણે સમજ્યા છે.
Continuous statement in C programming works somewhat like the break statement. Instead of forcing termination, it forces the next iteration of the loop to take place. Skipping any code in between. એટલે આ continue ની આગળ જો કોઈ કોડ બીજા એટલે બીજા સ્ટેટમેન્ટ ને એ બધું લખ્યું હોય તો એ બધા એને સ્કીપ કરી દેવાના, એટલે એને નહીં એક્ઝિક્યુટ કરવાના અને સીધું શું કરવાનું, નેક્સ્ટ ઇટરેશન ઉપર જવાનું. આઈ ની વેલ્યુ 2 આવતી હોય ઉપરથી તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જાય એટલે 2 વાળું કામ બ્રેક, 2 વાળું કામને અટકાવી દેવાનું. કન્ટિન્યુ એટલે સીધો i = 3 થઈ જાય. i નું નેક્સ્ટ ઇટરેશન i = 3, પાછું ફરીથી સ્ટાર્ટ થાય ફોર લૂપ. એ રીતે નેક્સ્ટ ઇટરેશન પર જાય. પ્રિન્ટ ઓનલી ઓડ નંબર્સ બિટવીન 1 to 10. 1 to 10 માંથી ઓડ નંબર્સ જ પ્રિન્ટ કરાવવા છે તો શું કરવાનું, ઇવન નંબરને સ્કીપ કરાવવાના. તો ફોર લૂપ ની અંદર i = 1 to 10 i++. ઇવન નંબર કેવી રીતે ચેક થાય, i મોડ્યુલો 2 = 0 હોય તો ઇવન નંબર હોય તો નથી કઈ કરવું આગળ, એટલે કન્ટિન્યુ કરી દેવાનું, એટલે નેક્સ્ટ ઇટરેશન. ઇવન નંબર ન હોય તો પ્રિન્ટ i, ઇવન નંબર ન હોય એટલે ઓડ હોય, ઓડ હોય તો પ્રિન્ટ કરી દેવાનું. આમ એટલે આ કન્ટિન્યુ શું કરે, આ જે આ તમને એક્ઝામ્પલ માટે એટલે સમજણ આવે કે આવું થાય તો આમ કરે, આ કન્ટિન્યુ આવી રીતે વર્ક કરે એટલા માટે. બાકી આ જ વસ્તુ ઓડ નંબર પ્રિન્ટ કરવાની બીજી અનેક રીત હોય, સાવ ઓછો કોડ થાય, એટલે 4 લાઈને ના થાય, આવું બની શકે. એ બીજી રીતથી કરી, એટલે તમારા મનમાં જે લોજિક આવે એની ઉપરથી કરી શકે. પણ આ તમને એક્ઝામ્પલ એટલે આપ્યું હોય કે તમને આઈડિયા આવે કે કન્ટિન્યુ આવી રીતે વર્ક કરે, એના માટેના એક્ઝામ્પલ્સ છે. અધરવાઇઝ તમે અહીંયા i = i+2 કરી નાખો તો 1 પછી ઓટોમેટિક 3 આવે ને, 3 પછી 5 આવે અને printf i કરી દો તો રાઈટ. ત્રીજી મેથડ i%2 ≠ 0 એમ કરીને printf આ કરો તો એલ્સ પાર્ટ આપવાની જરૂર જ નથી. એટલે આ જે લોજિક હોય એને તમે બીજી રીતે બનાવી શકો, પણ આ તો કન્ટિન્યુ નો ઉપયોગ કેવી રીતે થાય એ બતાવવા માટે તમને આવું લોજિક મૂકીને ટ્રાય કરી હોય કે આમ થઈ શકે. આ રીતે 1 3 5 7 9 ઓડ નંબર્સ પ્રિન્ટ કરવા માટે આ રીતે કન્ટિન્યુ નો ઉપયોગ આપણે કર્યો. હવે છે છેલ્લો ટોપિક આ યુનિટ નો, લાઇબ્રેરી ફંક્શન્સ. થોડું યુઝર ડિફાઇન ફંક્શન્સ છે પણ એ આપણે અત્યારે નહીં લઈએ, નોર્મલી એ થોડું હાર્ડ પડે છે યુઝર ડિફાઇન ફંક્શન, એટલે અત્યારે આપણે સ્કીપ કરીશું, પછી જોશું આગળ જરૂર પડશે તો લેશું, અધરવાઇઝ ચાલશે. લાઇબ્રેરી ફંક્શન્સ જોઈએ. બે ટાઈપના ફંક્શન્સ હોય છે સી માં, લાઇબ્રેરી ફંક્શન્સ અને યુઝર ડિફાઇન ફંક્શન્સ. લાઇબ્રેરી ફંક્શન્સ એટલે એવા ફંક્શન્સ કે જે ઓલરેડી રેડીમેડ એમાં આપેલા હોય. તમે એક્સેલ ક્યાંય કર્યું હોય તો તમને ખબર હોય, એક્સેલ ની અંદર તમારે અમુકનો સમ કરવો હોય તો સમ નામનું ફંક્શન આવે, તો ઇક્વલ ટુ સમ, પછી એમાં પેલી રેન્જ આપી દો એટલે સમ કરી દે તમને, તો સમ છે એ ફંક્શન થયું. એ એક્સેલ નું પોતાનું ફંક્શન છે, તો એને ઈ લાઇબ્રેરી ફંક્શન કહી શકાય. એવી રીતે અહીંયા સી લાઇબ્રેરી ફંક્શન એટલે સી માં એક રેડીમેડ ફંક્શન્સ બધા આપેલા હોય, જેમ કે આપણે સ્કેન એપ યુઝ કરીએ છીએ, એ પણ એક ફંક્શન છે. હવે થોડોક ફંક્શન નો બીજો કોન્સેપ્ટ પણ તમને આપું. સ્કેન એફ પણ ફંક્શન છે. ફંક્શન એટલે એફ ઓફ એક્સ, આપણો કોન્સેપ્ટ તમને મેથેમેટિક્સ નો ખબર હશે, એફ ઓફ એક્સ આ લખીએ એટલે ફંક્શન થાય. તો એફ છે એ ફંક્શન નું નામ થયું અને એક્સ છે એ એફ ની આર્ગ્યુમેન્ટ થઈ.
એફ ઓફ એક્સ કોમા વાય એમ કરો તો એફ ની આર્ગ્યુમેન્ટ બે થાય, એક્સ અને વાય બે. સાઇન એક્સ લખીએ છીએ તો સાઇન પણ એક ફંક્શન થયું, એની આર્ગ્યુમેન્ટ એક્સ થઈ, સિંગલ આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન થયું. એક્સ ની વેલ્યુ ચેન્જ કરો એટલે સાઇન ની વેલ્યુ ચેન્જ થાય. એમ એફ ઓફ એક્સ માં એક્સ ની વેલ્યુ ચેન્જ કરો એટલે એફ ચેન્જ થાય, એફ ની વેલ્યુ. તો ફંક્શન ની ડેફિનેશન હોય, સપોઝ આપણે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આવું આપણે કહીએ તો એફ ઓફ 5 થાય 25, 25. એફ ઓફ 6 થાય 36, કારણ કે એનો સ્ક્વેર કરવાનો. તો એક્સ છે એનો આર્ગ્યુમેન્ટ થઈ. તો આ સ્કેન એફ, પ્રિન્ટ એફ આ બધું શું છે? એ બધું ફંક્શન જ છે. જો સ્કેન એફ ની આર્ગ્યુમેન્ટ આપણે આપીએ છીએ. કઈ કઈ આર્ગ્યુમેન્ટ આપણે આપીએ છીએ? એક આર્ગ્યુમેન્ટમાં ઓલી કંટ્રોલ સ્ટ્રિંગ હોય છે, કોમા કરીને બીજી આર્ગ્યુમેન્ટ આપીએ એ વેરિયેબલ નું લિસ્ટ હોય છે. પ્રિન્ટ એફ, તો પ્રિન્ટ એફ માં પણ એવું જ હોય છે, કંટ્રોલ સ્ટ્રિંગ હોય છે, કોમા કરીને વેરિયેબલ નું લિસ્ટ હોય છે. તો બે આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન થયું. ડેફિનેશન આપી હોય તમને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, તો તમે એફ ઓફ 5 ફાઇન્ડ કરવું હોય તો એક્સ ની જગ્યાએ 5 ને રિપ્લેસ કરો એટલે આન્સર મળે. તો એક્સ સ્ક્વેર ની જગ્યાએ 5 સ્ક્વેર થાય એટલે 25 આન્સર મળે. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એની ડેફિનેશન થઈ. તો આવી રીતે સ્કેન એફ ની ડેફિનેશન કઈક હોવી જોઈએ, પ્રિન્ટ એફ ની હોવી જોઈએ. પછી તમે જે કોઈ બ્રેકેટ જેમાં આવશે, પેરેન્થેસિસ, સ્ક્વેર બ્રેકેટ જેમાં આવશે એ બધા ફંક્શન થયા. તો એવી રીતે મેઇન છે એ ફંક્શન છે, કારણ કે એમાં પણ બ્રેકેટ શરૂ બ્રેકેટ ઓવર આવે છે. તો મેઇન પણ એક ફંક્શન છે, સ્કેનએફ ફંક્શન છે, પ્રિન્ટએફ ફંક્શન છે. તો સી માં શું કર્યું છે? એટલે ફંક્શન હોય એટલે એની અંદર આર્ગ્યુમેન્ટ ની જગ્યાએ આર્ગ્યુમેન્ટ હોય, એ આર્ગ્યુમેન્ટ ની વેલ્યુ રિપ્લેસ થાય પેલામાં, અને એ મુજબ કામ થઈ અને ડેફિનેશન મુજબ અને આન્સર જે આવે એ નક્કી થાય. જે આન્સર નક્કી થાય ને એને આપણે રિટર્ન વેલ્યુ કહેવાય, એની ફંક્શન ની રિટર્ન વેલ્યુ. સી માં આપણે એને કહેશું ફંક્શન ની રિટર્ન વેલ્યુ. તો સ્કેન એફ કરીને જે કઈ આર્ગ્યુમેન્ટ તમે આપો છો તો એનાથી કઈક રિટર્ન વેલ્યુ થાય. રિટર્ન વેલ્યુ એટલે એની અંદર ડેફિનેશન માં બધું લખ્યું હોય કે આવું આવું કરવું એમ. તો એ રીતે વર્તે છે કે સ્કેન એફ આવે એટલે તરત જ સ્ટોપ થાય છે. આપણે વેલ્યુ આપીએ, એ વેલ્યુ છે એ ઓલામાં જે આર્ગ્યુમેન્ટમાં જે વેરિયેબલ આપ્યો હોય એમાં સ્ટોર થાય. એ બધું કામ જે છે એ ડેફિનેશન થાય સ્કેન એફ ની. તો ફંક્શન ની ડેફિનેશન હોવી જોઈએ દરેક ફંક્શન ની. સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું હોય તમારે તો સ્ક્વેર રૂટ કેમ કઢાય એની ડેફિનેશન હોય. એ આખું લોજિક જે છે એ એની સ્ક્વેર રૂટ ની ડેફિનેશન માં લખ્યું હોય. તો આવું જે નોર્મલી યુઝમાં આવતું હોય એવું બધી ડેફિનેશન સી માં નક્કી થયેલી છે. તો એ જેની જેની ડેફિનેશન પ્રી ડિફાઈન્ડ છે, પહેલેથી સી ની સાથે આવે જ છે, સી માં ઇનબિલ્ટ છે, એવા ફંક્શન ને કહેવાય લાઇબ્રેરી ફંક્શન. તો સી માં રેડીલી અવેલેબલ ના હોય એવા ફંક્શન ને કહેવાય. એવું ફંક્શન તમારે લખવું હોય તો લખી શકો, જેમ કે સ્ક્વેર કાઢવો. સ્ક્વેર કાઢવા માટે કોઈ રેડીલી અવેલેબલ તમને SQR કે એવું કઈ છે નહીં. સ્ક્વેર રૂટ માટે SQRT છે. સ્ક્વેર કરીને એમાં +5 કરવું, આવી ડેફિનેશન હોય તમારી. તો એવી કોઈ રેડીલી અવેલેબલ ડેફિનેશન આમાં નથી સી માં. તો એના માટે તમારે પોતે લખવું પડે ફંક્શન. તો તમે આવું કઈ ફંક્શન લખો તો એનું નામ તમારે આપવાનું રહેશે. જે કીવર્ડ કે એવું હોય તો એ ના યુઝ કરી શકાય ને, એ બધા રૂલ્સ તો એપ્લાય થશે. તમારું પોતાનું નામ આપવું પડશે. ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ ને રિવર્સ કરવા માટેનું ફંક્શન તમારે લખવું હોય તો REVSTR એવું કઈક નામ આપો તમે, STRG. STR પણ અંદર ઘણી વાર યુઝ થતું હોય સી માં, એટલે STRG કરી નાખીએ આપણે. REVSTRG આવું નામ રિવર્સ સ્ટ્રિંગ કરવા માટેનું બનાવીએ.
તો ડેફિનેશન આપણે આપવાની હોય, લખવાની હોય, અને નામે આપણે આપવાનું હોય. તો એ જે નામ આપણે આપીએ છીએ એટલે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. તો બે પ્રકારના ફંક્શન છે. રેડીલી અવેલેબલ હોય લાઇબ્રેરી ફંક્શન, રેડીલી અવેલેબલ ન હોય અને આપણે યુઝર પોતે ડેવલપ કરે તો એને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવાય. તો મેઇન જે છે મેઇન એ પણ એક ફંક્શન છે. એ સી નું પોતાનું ફંક્શન છે. અને સી એમ કહે છે કે મેઇન તો મિનિમમ હોવું જ જોઈએ તમારા પ્રોગ્રામમાં. મેઇન વગરનો પ્રોગ્રામ હોઈ શકે નહીં સી નો પ્રોગ્રામ. એટલે મેઇન નામનું ફંક્શન તો હોવું જ જોઈએ. તો મેઇન ફંક્શન જે આપણે લખીએ છીએ એમાં બ્રેકેટ આવે છે. એમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી આપતા. આર્ગ્યુમેન્ટ ઘણી વખત એવું બને ફંક્શનની આર્ગ્યુમેન્ટ તમારે ના આપવી હોય તો ના આપો, વિધાઉટ આર્ગ્યુમેન્ટ. તો ફંક્શન તો એવી રીતે ડિફાઇન થયેલું હોય કે એની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય. મેઇન ની અંદર આર્ગ્યુમેન્ટ આપી શકાય છે. એ આગળ એડવાન્સ સી ની અંદર આપણે બધું ભણી શકાય આગળ. અત્યારે આપણે એ નથી જોતા, પણ મેઇન ફંક્શન છે એટલો કોન્સેપ્ટ આપણને હોવો જોઈએ. ફંક્શન છે એટલે વેલ્યુ રિટર્ન કરે. તો દરેક ફંક્શનની રિટર્ન વેલ્યુની ટાઈપ પ્રી ડિફાઇન્ડ છે. પહેલેથી નક્કી થઈ જાય કે ભાઈ આને આવી વેલ્યુ રિટર્ન કરે, આની આવી વેલ્યુ રિટર્ન કરે, આવી વેલ્યુ રિટર્ન કરે. પણ મેઇન ની અંદર જે છે એની કોઈ ટાઈપ ડિફાઇન થયેલી નથી. તમે યુઝર પોતે લખશે એની ટાઈપ તમારે ડિફાઇન કરવાની છે કે ભાઈ આ કેવી વેલ્યુ રિટર્ન કરશે. તો બધા ફંક્શનની વેલ્યુ કેવી રિટર્ન કરશે એ પ્રી ડિટરમાઇન્ડ છે. એક મેઇનમાં પ્રી ડિટરમાઇન્ડ નથી. તો એ જે વેલ્યુ રિટર્ન કરતું હોય જે ટાઈપની વેલ્યુ, એ ફંક્શનનું ડેટા ટાઈપ થઈ. તો મેઇન ની કોઈ ડેટા ટાઈપ છે નહીં, કારણ કે તમારે નક્કી કરવાની છે કઈ વેલ્યુ રિટર્ન કરશે. પણ જે ફંક્શન કોઈ વેલ્યુ રિટર્ન કરે જ નહીં તો એને વોઇડ કહેવાય. વોઇડ વોઇડ એટલે ખાલી, એમ્પ્ટી કે અથવા તો કઈ નહીં, કઈ નલ એના જેવું કહેવાય. નલ પણ આપણે સી ની અંદર તો એક કેરેક્ટર કીધો છે એટલે આપણે નલ પણ નહીં કહી શકીએ. એટલે એને નવો શબ્દ આપ્યો વોઇડ. વોઇડ એટલે કઈ નહીં. તો મેઇન છે વેલ્યુ એમાંથી રિટર્ન કરાવવી હોય તો તમારે એની ટાઈપ આપવાની. સપોઝ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન તમારે કરાવવી હોય તો આઈએનટી મેઇન એમ લખવાનું. મેઇન ની ટાઈપ તમારે ફ્લોટ બનાવવી હોય તો ફ્લોટ મેઇન એમ લખવાનું. પણ આપણે જેટલા પ્રોગ્રામ અત્યાર સુધી જોયા એ કોઈમાં આપણે વેલ્યુ રિટર્ન કરાવતા નથી. કઈ વેલ્યુની જરૂર નથી. કઈ વેલ્યુ રિટર્ન કરાવી જોવાની કે કઈ. જો તમારે એમાં આર્ગ્યુમેન્ટ આપો તો પછી એ બધું આવશે કે ભાઈ આ આર્ગ્યુમેન્ટ છે, એની ડેટા ટાઈપ આ છે, મેઇનમાં કેલ્ક્યુલેશન થઈને આ એનો આન્સર જે આવે છે એ આવી ડેટા ટાઈપ છે, એટલે પછી નક્કી કરવાનું આવે. પણ અત્યારે આવતું નથી એટલે આપણે લખીએ છીએ દર વખતે વોઇડ મેઇન. વોઇડ મેઇન એટલે મેઇન છે એ કશું રિટર્ન કરતું નથી એટલે વોઇડ. તો આવા લાઇબ્રેરી ફંક્શન્સ જે છે એની પણ પ્રી ડિટરમાઇન્ડ રિટર્ન વેલ્યુ હોય. એટલે તમારે માનો કે અને એને આર્ગ્યુમેન્ટ ની પણ ડેટા ટાઈપ નક્કી થયેલી હોય. So these are the functions which are readily available and placed inside the library. એટલે લાઇબ્રેરી મતલબ શું? લાઇબ્રેરી એટલે સી ની અંદર હેડર ફાઇલ્સ જે બધી જે છે એ લાઇબ્રેરીની ફાઇલ્સ છે બધી. સી લાઇબ્રેરી જાય સી ની. આપણી લાઇબ્રેરીમાં અમુક બુક્સ રાખી હોય એની જેવું, તો આની એક લાઇબ્રેરીની એક ફોલ્ડર હોય. એ ફોલ્ડર ની અંદર આ બધી હેડર ફાઇલ્સ રાખેલી હોય. એટલે જેવું તમે ઉપર ઇન્ક્લુડ નામનું સ્ટેટમેન્ટ આપો છો એટલે હેડર ફાઇલ્સ જ્યાં રાખેલી હોય એ ફોલ્ડરમાં જઈને એ ફાઇલ જે હશે એ ત્યાંથી લઈ અને તમારા પ્રોગ્રામની સાથે ઉપર એટેચ કરી દેશે કમ્પાઇલર પાસે જતા પહેલા.
પછી પ્રોગ્રામ આખો કમ્પાઇલર પાસે જશે. એટલે કમ્પાઇલર ને પેલા ફંક્શન ની અંદર જે કોઈ ફંક્શન યુઝ કર્યું છે એની ડેફિનેશન મળી રહે. નહીતર એની ડેફિનેશન એને મળે નહીં એટલે આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. તો ઇન્ક્લુડ કરવાથી શું કરીએ છીએ, જેટલા ફંક્શન અંદર યુઝ કરીએ છીએ એની ડેફિનેશન વાળી જે હેડર ફાઇલ છે એ સાથે એટેચ કરીએ છીએ અને પછી કમ્પાઇલર પાસે પ્રોગ્રામને મોકલીએ છીએ. તો આ જે ડેફિનેશન્સ આપણે અંદર જે હેડર ફાઇલ્સ ની અંદર બધા ફંક્શન્સ ની આપી હોય એને આપણે પ્રોટોટાઇપ્સ કહેશું. પ્રોટોટાઇપ્સ એટલે કે ડેફિનેશન્સ ને જે કાંઈ કેવું ફંક્શન યુઝ કરવું, એની ડેટા ટાઈપ શું હશે, એ બધું નિયમો આ તે જે કાંઈ છે એ બધું જે હશે ભેગું થઈને શું કહેશું આપણે એને પ્રોટોટાઇપ્સ. તો functions now their prototypes are declared in various header files depending on the category to which they belong to. હવે હેડર ફાઇલમાં એના ભાગ કરી દીધા કે ભાઈ સ્ટ્રિંગ ને લગતા જેટલા ફંક્શન્સ હોય એની ડેફિનેશન string.h નામની હેડર ફાઇલમાં ઇન્ક્લુડ કરેલું છે. એટલે શું થાય, બધી ડેફિનેશનો તમારે સાથે ઇન્ક્લુડ ના કરવી પડે. પ્રોગ્રામની લેન્થ તમારી વધી ના જાય કમ્પાઇલર પાસે જતા પહેલા. એટલે જરૂરી હોય એ બધા ફંક્શન્સ ની ડેફિનેશનો આવે. હવે તમે સ્ટ્રિંગ ને લગતું કોઈ પણ ફંક્શન યુઝ કર્યું હોય તો એ બધી ડેફિનેશન એક જ ફાઇલમાં string.h માં મળે તમને. એવી રીતે આપણે math.h તો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય કે સીલિંગ ફ્લોર ને આવી ટાઈપનું ફંક્શન હોય, એવરેજ હોય કે એવું ટાઈપના ફંક્શન હોય, રેડીલી અવેલેબલ ફંક્શન હોવું જોઈએ. તો એ બધા ફંક્શનની ડેફિનેશન શેમાં હોય, math.h માં. સ્ક્વેર રૂટ કાઢવું હોય તો એનું ફંક્શન જે SQRT છે એની ડેફિનેશન શેમાં હોય, math.h માં. કારણ કે એ મેથેમેટિકલ ફંક્શન છે એટલે એને આવા ડિવિઝન પાડી દીધા. કારણ કે ફંક્શન તો ઘણા બધા થાય તો બધાને એક જ હેડર ફાઇલમાં રાખીએ તો આપણે એવડી મોટી ફાઇલ દરેક પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરવી પડે. એવું ના થાય એટલે ભાગ કરી દીધા. તો કેટેગરી પ્રમાણે ભાગ કર્યા એટલે તમને પણ યાદ રહે કે મારે મેં આ ટાઈપનું યુઝ કર્યું છે, સ્ટ્રિંગ ને લગતું ફંક્શન યુઝ કર્યું છે એટલા માટે string.h ઇન્ક્લુડ કરવી પડે. મેથ ને લગતું ફંક્શન યુઝ કર્યું છે એટલે મારે math.h ઇન્ક્લુડ કરવું પડે. આવું તમે પણ ઇઝીલી નક્કી કરી શકો. એટલા માટે આ રીતે કેટેગરી વાઇઝ લાઇબ્રેરી ફંક્શન્સ ને ડિવાઈડ કરી અને એની અલગ અલગ હેડર ફાઇલ્સ બનેલી છે જેમાં એના પ્રોટોટાઇપ્સ આપેલા છે. We need to understand the prototype of built-in function and include that header file in our program. આપણી જરૂરિયાત શું છે, એ પ્રોટોટાઇપ સમજવા. એટલે કે ફંક્શન નો યુઝ કેવી રીતે થાય, એમાં કેટલી આર્ગ્યુમેન્ટ હોવી જરૂરી છે. સ્ક્વેર રૂટ કાઢવું હોય તો એક જ આર્ગ્યુમેન્ટ હોય, પણ પાવર કરવો હોય x રેઝ ટુ ધ પાવર y તો બે આર્ગ્યુમેન્ટ આવે, x અને y. પહેલી જે હોય એ તમારો બેઝ બને અને બીજો જે હોય એ પાવર બને. એવી રીતે તો એ પ્રોટોટાઇપ જે છે એ સમજવા જોઈએ. જે આર્ગ્યુમેન્ટ છે એની ડેટા ટાઈપ કઈ હોય અને આખા ફંક્શનની રિટર્ન ડેટા ટાઈપ કઈ હોય, આટલું જ તમારે વિચારવાનું થાય. બહુ વધારે વિચારવાનું ના થાય અને સીધો એનો ઉપયોગ કરી શકાય. તો આવા રેડીલી અવેલેબલ ફંક્શન્સ છે. હેડર ફાઇલ્સ ના કેટલાક એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા છે. stdio.h મેં સમજાવેલું છે અગાઉ. ઇનપુટ આઉટપુટ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ વાળા જે ફંક્શન્સ છે એ આમાં છે. સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ એટલે scanf, printf, getch જે આપણે આપીએ છીએ એવા બધા stdio.h. ક્લિયર સ્ક્રીન છે conio.h, console input io input output. એ આમાં એક્ઝામ્પલમાં રહી ગયું છે પણ આપણે સમજ્યા છીએ અહીંયા. math.h માં મેથેમેટિકલ ફંક્શન્સ આવશે. time.h માં ટાઈમ મેનિપ્યુલેશન ફંક્શન્સ આવશે, ડેટ અને ટાઈમ ના.
સ્ટ્રિંગ ડોટ એચ માં સ્ટ્રિંગ મેનિપ્યુલેશન ફંક્શન. સ્ટ્રિંગ ના કેવા હોય છે કે તો કે એક આખી સ્ટ્રિંગ હોય, તમારું નામ હોય કે એવું કઈ હોય, તેમાંથી પેલા બે કેરેક્ટર, છેલ્લા બે કેરેક્ટર, એવું બધું સેપરેટ કરવું હોય તો એમ પછી બે સ્ટ્રિંગ અલગ અલગ હોય, બેને ભેગી કરી દેવી હોય. પછી એક સ્ટ્રિંગ માંથી બીજી સ્ટ્રિંગમાં કોપી કરવું હોય, સ્ટ્રિંગને રિવર્સ કરવી હોય, તો આ બધા રેડીલી અવેલેબલ ફંક્શન્સ છે. આમાં સ્ટ્રિંગ મેનિપ્યુલેશન ફંક્શન. સ્ટ્રિંગની લેન્થ કેટલી છે એ જાણવી હોય, સ્ટ્રિંગમાં કેટલા કેરેક્ટર્સ છે એ જાણવું હોય, એ બધા સ્ટ્રિંગ ડોટ એચ માં અવેલેબલ છે. સી ટાઈપ ડોટ એચ કેરેક્ટર ટેસ્ટિંગ. તમારો કોઈ પણ કેરેક્ટર તમે જે ઇનપુટ કરેલો છે, આલ્ફાબેટ છે, ન્યુમરિક છે, ડિજિટ છે, સ્પેશિયલ સિમ્બોલ છે, આ બધા કેરેક્ટર ટેસ્ટિંગ એન્ડ કન્વર્ઝન ફંક્શન. કન્વર્ઝન એટલે સ્મોલ કેસ હોય તો એમાંથી કેપિટલમાં કન્વર્ટ કરવો, કેપિટલમાંથી સ્મોલમાં કન્વર્ટ કરવો, આવું બધું કન્વર્ઝન. ટેસ્ટિંગ અને કન્વર્ઝન, આ કેરેક્ટરના ટેસ્ટિંગ અને કન્વર્ઝન એવી ટાઈપના ફંક્શન્સ બધા સી ટાઈપમાં છે. બીજી એક લાઇબ્રેરી છે std lib. એમાં યુટિલિટી ફંક્શન સચ એઝ સ્ટ્રિંગ કન્વર્ઝન રૂટીન્સ, મેમરી એલોકેશન રૂટીન, આ બધું એડવાન્સ સી માં જરૂર પડે છે, એટલે આપણે અહીંયા એમાં ઊંડા નહીં ઉતરીએ. પણ આવી કેટલીક હેડર ફાઇલ્સ બધી આપેલી છે, જેમાં રેડીલી અવેલેબલ ફંક્શન્સ ના પ્રોટોટાઇપ્સ ને બધું આપેલું હોય છે. તો આપણે આપણો મેઇન હેતુ છે મેથેમેટિકલ ફંક્શન્સ નો થોડોક વધારે સ્ટડી થવો જોઈએ આપણો. કારણ કે તમારા સી માં પ્રોગ્રામિંગ કરવું હશે તો તમે મેથેમેટિકલ પ્રોગ્રામ્સ લખશો, વધારે આવશે તો એનું તમારે થોડું નોલેજ હોવું જરૂરી છે મેથેમેટિકલ ફંક્શન. cos ઓફ x ફાઇન્ડ કરવું હોય તો તમારે આ જ યુઝ કરવાનો, સીધું cos ઇન્ટુ બ્રેકેટ x ની જગ્યાએ જે કાંઈ તમારે કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ, વેરિયેબલ હોય તો વેરિયેબલ, જે આપો હોય તો. પણ એની વેલ્યુ રેડિયનમાં હોવી જોઈએ, x ઇન રેડિયન. એટલે રેડિયનમાં તમને કોસાઇન ફાઇન્ડ કરી દેશે, સીધી cos ઓફ x ની વેલ્યુ મળી જશે. cos 90 લખો તો 90 રેડિયનમાં, ડિગ્રીમાં નહીં. આ રેડિયનમાં, આ એનો પ્રોટોટાઇપ થયો કે આ એની આર્ગ્યુમેન્ટ જે રેડિયનમાં જ હોવી જોઈએ, એનો પ્રોટોટાઇપ થયો. આનો આન્સર જે આવશે એ ડબલ વેલ્યુ આવશે, ડબલમાં, એટલે ફ્લોટિંગ પોઈન્ટ નંબર આવશે, રિયલ નંબર આવશે. એ મેં નથી લખ્યું, પણ આ બધા મેથેમેટિકલ મોટા ભાગના ફંક્શન્સ નો રિટર્ન વેલ્યુ ડબલ હશે. તો આ રેડિયનમાં હોવું જોઈએ, રેડિયનમાં ના હોય, તમે ઇનપુટ ડિગ્રીમાં કરાવતા હો તો એને પેલા રેડિયનમાં કન્વર્ઝનની ફોર્મ્યુલા હોય ડિગ્રી ટુ રેડિયનની, એ તમારે એપ્લાય કરવી પડે અને રેડિયનમાં કન્વર્ટ કરવું. ત્યાર પછી તમે અહીંયા જે કોઈ નંબર આપશો એ રેડિયનમાં કાઉન્ટ થશે. તો cos ઓફ 90 તો એ તરત તમને એનો આન્સર આપશે. sin ઓફ 90 અથવા sin ઓફ x ને x ની વેલ્યુ તમે ઇનપુટ કરાવો તો x ઇક્વલ ટુ તમે 90 યુઝર આપે તો sin ઓફ 90 મળે. x ની વેલ્યુ બીજી આપશો તો sin ઓફ a મળશે. એ રીતે tan ઓફ x, tan ખબર છે આ બધું cos sin tan, પણ આ તમને ના ખબર હોય. a cos એટલે શું? ફંક્શન નું નામ છે a cos. એનો મીનિંગ શું છે? આર્ક કોસાઇન, આર્ક કોસાઇન ઓફ એક્સ. આર્ક એટલે ઇનવર્સ. તો a cos થી શું મળશે? cos ઇનવર્સ. a sin થી મળશે sin ઇનવર્સ. a tan થી tan ઇનવર્સ. આર્ક ટેન્જન્ટ, આર્ક સાઇન, આર્ક કોસાઇન. આર્ક tan એટલે tan ઇનવર્સ ફાઇન્ડ કરો, પણ x અપોન y નો, તો x અને y બે તમે આપી શકો તો એના માટે a tan 2. જો a sin 2 નથી, a cos 2 નથી, પણ a tan માં બધું a tan 2 છે. સ્ક્વેર રૂટ માટે છે SQRT, સ્ક્વેર રૂટ ઓફ x ફાઇન્ડ કરી દેશે.
e raised to x exponential find કરવું હોય તમારે તો exp into bracket x exponential. લોગેરિધમ ફાઇન્ડ કરવો હોય, નેચરલ લોગેરિધમ હોય તો log બ્રેકેટમાં x, નેચરલ એટલે બેઝ e. with base 10 ફાઇન્ડ કરવું હોય તો log 10 logarithm of x with base 10. સીલિંગ એટલે રાઉન્ડ અપ કરે પણ ઉપરની સાઈડ રાઉન્ડ અપ કરે, ફ્લોર થી નીચેની સાઈડ રાઉન્ડ અપ કરે એટલે રાઉન્ડ્સ x to smallest integer not less than x એટલે ઉપરની સાઈડ. ફ્લોર થી રાઉન્ડ્સ x to the largest integer not greater than x એટલે સ્મોલ નીચેની સાઈડ રાઉન્ડ કરે. એક્ઝામ્પલ જોશું તેનો એટલે ખ્યાલ આવી જશે. પાવર ઓફ x, y એટલે POW એટલે પાવર x રેસ ટુ y ફાઇન્ડ કરવું હોય તો આમાં તમે પોઈન્ટ વાળું પેલી હશે તોય હાલશે, પોઈન્ટ વાળી એટલે આ બધી ફ્લોટ વેલ્યુ થશે, ડબલ વેલ્યુ છે. x એ 2.5 ને એવું અલાઉ કરશે, y ની વેલ્યુ પણ એવી અલાઉ કરશે. આ એક બધા મોટા ભાગના પેલા ફંક્શન નો યુઝ આવી જાય એવો એક પ્રોગ્રામ લખ્યો છે અને દરેક નો આઉટપુટ કેવી રીતે આવે છે જોયું છે. સ્ક્વેર રૂટ ઓફ percentage f is equal to percentage f એટલે આ પહેલી વેલ્યુ છે એ સ્ક્વેર રૂટ ઓફ અને બીજી વેલ્યુ છે એ આન્સર છે, તો એના માટે આપણે ફંક્શન નો યુઝ કર્યો છે આન્સર લેવા માટે sqrt. તો 4.0 નું સ્ક્વેર રૂટ sqrt 4.0, 2.0 નું એક્સપોનેન્શિયલ એટલે e raised to 2 exp into bracket 2.0. log ફાઇન્ડ કરવા માટે 2.0 log અહીંયા ભૂલ છે આપણી, log 2 હોવું જોઈએ ને અહીંયા, અથવા તો અહીંયા 4 હોવું જોઈએ. આન્સર શું છે એ જોઈ લઈએ આપણે. આન્સર 1.38 છે એટલે મોસ્ટલી આ e raised to 2 એટલે 2.7182 e થાય, e નો સ્ક્વેર 2.7 નો સ્ક્વેર, સોરી આ log છે, log e નથી, એક્સપોનેન્શિયલ નથી, log છે. આ ચેક કરવું પડે. આ 3 નું log 10 તો બરાબર છે, આ 2 નું છે કે 4 નું છે આન્સર જે છે એ ખ્યાલ નથી આવતો એટલે એ ચેક કરવું પડે. પણ આ બંને સરખું હોવું જોઈએ, આ ભૂલ છે. 2 તો log 2, 4 તો log 4 એ રીતે, 3 તો log 10 3. સીલિંગ માટે 5.9 ની સીલિંગ ફાઇન્ડ કરવા માટે સીલિંગ 5.9. આ સ્ટેટમેન્ટ પણ એક જ લાઈનમાં થઈ ગયું છે, નીચે લાવવાનું હતું. ફ્લોર ઓફ percentage ઓફ 5.9 નો ફ્લોર, તો ફ્લોર શું આવ્યો જો સીલિંગ ઓફ 5.9 ઇઝ 6 ઉપરની સાઈડ રાઉન્ડ અપ કરે, ફ્લોર ઓફ 5.9 ઇઝ 5 નીચેની સાઈડ રાઉન્ડ અપ કરે. ખાલી રાઉન્ડ તમે આપો તો પોઈન્ટ પછી 5 કરતા 5 કે 5 થી વધારે હોય તો એક વધારે થશે અને 5 થી ઓછું હોય તો એક ઓછું થશે, આ રીતે હોય છે આપણા રૂલ્સ. પણ સીલિંગ ફ્લોર માં ફિક્સ 5.9 એટલે ઉપરની સાઈડ, 5.2 હોય તો 6 થઈ જાય એ રીતે ઉપરની સાઈડ જ રાઉન્ડ અપ થાય, ફ્લોર માં નીચેની સાઈડ જ રાઉન્ડ અપ થાય. 2 to the power 4 16 થવું જોઈએ, તો 2 raised to the power 4 is equal to 16 અહીંયા આપ્યું હશે. 2 અને 4 પાવર 2 અને 4 એ રીતે સાઇન ને ટેન ને એના માટે એક બે એક્ઝામ્પલ લીધા છે. સાઇન અને ઇન્વર્સ ટેન્જન્ટ એટલે આર્ક ટેન્જન્ટ. સાઇન ઓફ 90 ઇઝ ધીસ. આ નેચરલ સોરી આ રેડિયન માં 90 લીધું છે, ડિગ્રીમાં નથી, નહીતર સાઇન 90 જુદું થાય. ટેન ઇનવર્સ 4 તો આનો આન્સર આ રીતે. એક એક્ઝામ્પલ એવો લીધો છે, બધું કવર થઈ જાય આ રીતે. હવે બીજા ફંક્શન્સ ના માત્ર એક્ઝામ્પલ પેલું જ આપ્યું છે, સમજૂતી આપી છે. મેથ્સ ને થોડું વધારે જોયું છે આપણે.
તો સી ટાઈપ ના આપ્યા છે. ઇઝ આલ્ફા જે ચેક કરશે તમે જે આપેલો કેરેક્ટર આલ્ફાબેટિક છે એટલે એ ટુ ઝેડ માંથી છે. જો હોય તો ટ્રુ રિટર્ન કરે, નહીતર ફોલ્સ રિટર્ન કરે. આની રિટર્ન વેલ્યુ છે એ ટ્રુ અથવા ફોલ્સ જ હોય. ઇઝ લોઅર એટલે કેરેક્ટર છે એ લોઅર કેસમાં હોય, સ્મોલ એ બી સી ડી માંથી હોય તો ટ્રુ, કેપિટલ એ બી સી ડી માંથી હોય તો ફોલ્સ. ઇઝ અપર તો અપર કેસ એટલે કેપિટલ હોય તો ટ્રુ, સ્મોલ હોય તો ફોલ્સ. ઇઝ ડિજિટ્સ એટલે ડિજિટ હોય 0 to 9 માંથી હોય તો ટ્રુ, નહીતર ફોલ્સ. ઇઝ પ્રિન્ટ એટલે પ્રિન્ટેબલ કેરેક્ટર એટલે કીબોર્ડ ઉપરના કેરેક્ટર જે પ્રિન્ટેબલ છે. પછી કેટલાક કેરેક્ટર બીજી રીતે બીજા ASCII કોડ થી બનતા હોય તો એ પ્રિન્ટર પ્રિન્ટ ન કરી શકે એવા કેરેક્ટર હોય. અથવા માનો કે પેજ ફોર્મ ફીડ એટલે આખું પેજ સ્કીપ કરે તો પેજ સ્કીપ છે પ્રિન્ટર ને ખાલી આદેશ કરવા માટે છે કે આ પેજ પ્રિન્ટ સ્કીપ કરી દેવાનું છે, નવા પેજ ઉપર જવાનું છે. એને ફોર્મ ફીડ કહેવાય. તો એ કઈ પ્રિન્ટ ન થાય, ખાલી એવું ફોર્મ ને ફીડ કરી દે તો એ ફોર્મ ફીડ. એ પ્રિન્ટેબલ કેરેક્ટર ન કહેવાય. પણ આ બધા લેટર્સ ને આ બધું ડિજિટ્સ ને જે કીબોર્ડ ઉપર દેખાય છે એ બધા કેરેક્ટર્સ ને પ્રિન્ટેબલ કેરેક્ટર કહેવાય. એવો પ્રિન્ટેબલ કેરેક્ટર છે કે નહીં એ ચેક કરવું હોય તો ઇઝ પ્રિન્ટ. પછી કેટલીક કી થી તમને સ્પેસ મળે છે, ટેબ કી થી, સ્પેસ કી થી, પેજ અપ પેજ ડાઉન, આ બધું છે એ તમને બધું સ્કીપ કરી દે એટલે સ્પેસ ટાઈપ નું વ્હાઇટ સ્પેસ જોયા હતા શરૂઆતમાં આપણે, બ્લેન્ક, ટેબ, ન્યુ લાઈન, તો આ બધા સ્પેસ છે, વ્હાઇટ સ્પેસ. એવો કેરેક્ટર નથી ને એ જોવું ઇઝ સ્પેસ. પંક્ચ્યુએશન માર્ક એટલે કોમા, સેમિકોલોન, ફૂલ સ્ટોપ, આ બધાને પંક્ચ્યુએશન માર્ક કહેવાય, કોલોન. તો આવો કેરેક્ટર નથી ને એ ચેક કરવા માટે ઇઝ પંક્ચ્યુએશન માર્ક. સ્ટ્રિંગ ને લગતા કેટલાક ફંક્શન છે. strcmp સ્ટ્રિંગ કમ્પેરિઝન, કમ્પેર કરવા માટે, સ્ટ્રિંગ કમ્પેર કરવા માટે strcmp. બે સ્ટ્રિંગ ને કમ્પેર કરવી હોય તો બે સ્ટ્રિંગ હોય તો જ કમ્પેર થાય એટલે બે આના આર્ગ્યુમેન્ટ છે s1, s2. બંને એક સરખી સ્ટ્રિંગ હશે તો વેલ્યુ રિટર્ન થશે if both are equal it returns 0. એટલે કે સાચું પડશે તો રિટર્ન 0 કરશે, બંને સરખી હોય તો 0. સરખી ના હોય તો એક મોટી હોય ને એક નાની હોય. if s1 alphabetically greater than s2 તો પોઝિટિવ નંબર રિટર્ન કરશે, પણ s2 alphabetically મોટો હોય s1 કરતા તો નેગેટિવ નંબર રિટર્ન કરશે. strcmp I for ignore case. પછી આમાં શું થાય strcmp માં કે એક લોઅર કેસમાં હોય ને એક અપર કેસમાં હોય તો આને આમ સરખી હોય બે તો એ બેને સરખી ન ગણે કારણ કે લોઅર કેસ અપર કેસ અલગ અલગ ગણે. પણ આઈ માં કેસ ને ઇગ્નોર કરશે, લોઅર અપર ને નહીં જોવે અને ચેક કરશે બે સરખી છે કે નહીં. ઇગ્નોરિંગ ધી કેસ, both are equal તો રિટર્ન 0. s1 ગ્રેટર હોય alphabetically તો પોઝિટિવ, નહીતર નેગેટિવ. cpy strcpy કોપી કરવા માટે છે. s2 ને s1 માં કોપી કરે, ઓલી બીજી સ્ટ્રિંગ છે એને s1 માં કોપી કરે, પહેલી સ્ટ્રિંગ માં કોપી કરે. કોપીઝ ધ સ્ટ્રિંગ s2 to s1. s2 માં જે કઈ હશે એ s1 માં આવી જશે. strlen s લેન્થ ફાઇન્ડ કરવા માટે, s ની અંદર કેટલા કેરેક્ટર છે, 10 કેરેક્ટર ની સ્ટ્રિંગ છે, 15 કેરેક્ટર ની છે, લેન્થ ફાઇન્ડ કરવા માટે ફાઇન્ડ ધી લેન્થ ઓફ સ્ટ્રિંગ. str set s to c, s માં જે કઈ છે કેરેક્ટર્સ જે છે એક કેરેક્ટર c માં જતો રહેશે. સેટ ઓલ કેરેક્ટર્સ વિધિન s to c. આ કેવી રીતે વર્ક કરે છે એ અત્યારે આપણે બહુ જરૂર નથી જોવાની એટલે નહીં જોઈએ. str cat cat, cat એટલે કોન્કેટનેશન માટેનો કેટ છે. કોન્કેટનેશન, કોન્કેટનેટ કરવું એટલે એટેચ કરવું, એમાં છેલ્લેથી એ એટેચ થઈ જાય. એટલે s1 પરેશ હોય, s2 અંધારિયા હોય તો એ બંને જોઈન થઈ જાય, એટેચ થઈ જાય. પણ આમાં શું કરશે, s
concatenate string s2 at the end of string s1. s1 ના એન્ડમાં s2 જોઈન કરી દેશે તો પરેશ અંદર એ આખું થઈ જશે. બે અલગ અલગ હોય એનું એટલે જોઈન કરવા માટે, બે સ્ટ્રિંગ ને ભેગી કરવા માટે કોન્કેટનેટ. રિવર્સ માટે strrev, રિવર્સ કરવા માટે ડાયરેક્ટલી રિવર્સ કરી નાખશે સ્ટ્રિંગ ને. સ્ટ્રિંગ રિવર્સ ઇઝ ધ સ્ટ્રિંગ s. ઓરિજિનલ સ્ટ્રિંગ ઇઝ ઓવર રિટન એટલે s જે છે રિવર્સ થઈને s માં લખાઈ જશે એટલે ઓલી ઓરિજિનલ સ્ટ્રિંગ તમે ગુમાવશો. સ્ટોર કરેલ રહેલી સ્ટોર નહીં રહે પછી. તો આવા સ્ટ્રિંગ ફંક્શન છે. તો આટલા આપણી પાસે ફંક્શન્સ અવેલેબલ છે લાઇબ્રેરી ફંક્શન. આ સિવાય ઘણા બધા છે જે થોડા ઘણા આપણે જરૂરી હોય એવા જોયા. તો આટલું આપણે રાખીએ. યુનિટ 3 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછી આપણે યુનિટ 4 જોઈશું. કોઈને કઈ પૂછવાનું હોય તો અધરવાઇઝ યુ કેન લેફ્ટ. હું પેલા એક ઓલો લઈ લો એટેન્ડન્સ. લઈ આવી ગઈ છે એટેન્ડન્સ. નાઉ યુ કેન લેફ્ટ.